એટલે આપણે છે ને ભૂતરાજના મંદિરે પહોંચી ગયા છીએ દરિયા કિનારે ભાઈ મેથળા ગામમાં. મેથળા ગામ વટીને 2-5 કિલોમીટર થાય છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જુઓ તમે અહીંયા ભૂતરાજની ધજા લહેરાય છે. અને જુઓ તમે ગાડીનું નજારો હું તમને બતાવું. જો ધક્કો મારવો પડે ગાડીને ત્યારે ગાડી વગા કંટ્રોલ થઈને નીકળે, એટલો બધો પૈણો છે. અને સરસ મજાનું લખેલ છે જય ભૂતરાજદા. ઓનલી ફોર ભાઈ છે ને, તમે ગમે ત્યારે આવો ને, અડધી રાતે આવો ને તો પણ તમને બીક ન લાગે. અમે રસ્તામાં આવતા હતા ત્યારે અમને એવું લાગતું હતું જંગલ છે, પણ અહીંયા દાદાના દર્શન કરવા બધા છે ને ભાઈ ભાવનગરથી શેઠ આયા મેથળાની અંદર ભૂતરાજના દર્શન કરવા માટે આવેલા છે. અને આવડા ભાઈબંધની પણ ચેનલ છે ભાઈ. શું નામ છે ચેનલ? કોમેડી કલેજા. અને કેવું લાગ્યું તમને અહીંનું? બહુ સરસ જગ્યા બગ્યા એક નંબર જગ્યા. જો તમે આ ભાઈઓ પણ સાથે છે અને આ ભાઈ પણ સાથે છે ને આ ભાઈ છે ને વિડીયા બનાવે છે બહુ સરસ મજાના. જો ભાઈ આ રીતનો પૈણો છે અહીંયા, અને ગાડી જો આ રીતની ફૂફાડા મારી જાય તે જુઓ પૈણામાં. પહેલામાં છે તોય નથી નીકળતી. જુઓ તમે એટલું વેર થઈ ગયો અંદર વીર તાકાત પણ નથી કરે. જુઓ એકવાર નવા વિડીયામાં તમારા બધાનું સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો અત્યારે આપણે હાલની અંદર ભાઈ એક જંગલની અંદર અત્યારે હાલની અંદર ઊભા છે. ચારે બાજુ બાવળિયા છે. આમાં છે ને ભાઈ જંગલી જાનવરની પણ બીક લાગે. તો તે ભયંકર રસ્તો છે, ખતરનાક. અને આ છે ને 2-3 કિલોમીટર રસ્તો છે અંદાજે. આપણે અંદર જવાનું છે હજી આગળ, અને ઠેઠ સુધી રસ્તો પણ આવો જ છે ખતરનાક. ટૂંકમાં બીક લાગે એવો. જુઓ તમે ચારે બાજુ છે ને એકદમ જંગલ વિસ્તાર છે. અને આ છે ને જંગલ વિસ્તાર આપણે કહેવામાં આવે છે મેથળા ગામનો આ જંગલ વિસ્તાર છે. ત્યાં આપણે ભૂતરા દાદાના દર્શન કરવા માટે જવાનું છે. દરિયાના કિનારે એકદમ આવેલું છે ભૂતરા દાદાનું મંદિર. ત્યાં આપણે હાલની અંદર જવાનું છે દર્શન કરવા માટે. અને તમારે પણ જો કોઈને આવવું હોય તો ભાવનગરથી તળાજા આવી જવાનું. તળાજા ગોપનાથ રોડે ચડી જવાનું. ત્યારબાદ પિથુલપુર ગામ આવે. પિથુલપુરથી જાનમેરથી પણ અવાય અને પ્રતાપના કેરાળાથી પણ અવાય. લોકેશન મારી ગયો મેથળા, એટલે ટૂંકમાં લોકેશન બતાવી દેશે તમને. તમારે પણ કોઈને જો આવવું હોય દર્શન કરવા માટે. આપણે તો કોઈ દિવસ આવ્યા નથી, પહેલી વાર જ આવ્યા છીએ. તો આપણે જવાનું છે. પહેલાં તો આપણે પણ જોયું નહોતું, આપણે પૂછતા જઈએ છીએ. અને આ રીતનો જંગલ વિસ્તાર છે. આ છે ને અંદાજે 2-3 કિલોમીટર આવો રસ્તો છે અંદર. અને આપણે છે ને ગાડી લઈને આવેલા છીએ. તો ઓલી બાજુ ગયા તો ના થોડોક રફ રસ્તો છે ને આ બાજુ રફ રસ્તો જ છે, અને થોડોક પૈણો છે એટલે ગાડી પણ થોડીક સલામતીથી હાંકવી પડે, નકર પડવી ભાઈ. પૈણામાં ગાડી તરત સ્લેપ મારી જાય ગાડી. અને ખાસ કરીને ભાઈ અમારી ચેનલમાં તમે પહેલી વાર હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ આવે તમારા સુધી. તો આપણે આગળ જઈએ, પછી જોઈએ આગળ શું આવે એમ. અત્યારે તો હાલ બાવળિયા છે એકલા છે ને. આપણા મિત્ર મળી ગયા છે આપણને, અને એ ભૂતરાજના દર્શન કરીને આવે છે. તો આપણે એને પૂછ્યું ભાઈ કેટલું આગું છે મુકેશભાઈ અહીંથી? 1.5 કિલોમીટર છે. અને રસ્તો કેવો છે? રસ્તો પીણાવાળો છે. કેવું જંગલ કેવું છે? જંગલ તો આમ છે ભાઈ. એટલે બીક લાગે એવું છે કે? દીપડા જોવા મળે કે? હા, તું 7 વાગે આવે ને તને ખબર પડશે. 7 વાગે ને અત્યારે દીપડા મળશે તો તને ખબર પડશે. તો હોતા તને દીપડા મળશે. અત્યારે નહીં, અત્યારે નહીં મળે. એટલે આમ મળ્યો હોય તો કઈ સેફટી છે કે નહીં? સેફટી ત્યાં કાંઈ નહીં. ભાગવાનું નહીં મળે કોઈ. આજે નહીં મળે એવું? હા, હવે 5-6 જણા જેલા હતા એ તને હવા મળશે આગળ રિટર્ન. આમ તો 20-25 જણા છે અત્યારે હાલમાં. 20-25 જણા છે. તમને એલા બીક લાગી છે કે? બીક તો લાગે છે ને. એમ 4 પગે ગાડી હાંકવી પડે. પૈણો કેટલે કોઠામાં પૈણો છે કે? ગાડી ડિસ્કો કરતી જાય એમ ને. નિરાતે આપણે એક દી આવશું 10 વાગે, તે દી આપણે આખું ઓલું કરશું. તો અત્યારે તો ભાઈ આપણે 5 વાગી ગયા છે, એટલે આવડા એમ કહે છે તમે પાછા આવશો તો 7 વાગી જાય. તો આપણે આગળ જઈએ અને જોઈએ કેવું છે. આપણે પણ પહેલી વાર આવ્યા. આવડા તમે પહેલી વાર આવ્યા કે? પહેલી વાર એલા ભાઈ. તો આવડા ભાઈ પહેલી વાર આવ્યા ને આપણે પહેલી વાર છે. તો જઈએ આગળ. આપણે હે ને હવે 10 વાગે આપણે આવવાનું છે. હવે જે રજા રહે ને તે દી સવારમાં કમ્પ્લીટલી. હા, તો ત્યાં રહેવાનું છે, ટિફિન લેતો આવવાનું. બપોર ખાવાની મજા આવશે દરિયા વચ્ચે. બપોરે ખાવાનું દરિયા બેસી. આમ દરિયાનો શર્ટ છે કે? હા, અત્યારે પાણી આવી ગયેલું છે. નકર પછી લોકેશન બહુ મસ્ત છે. તો આમના ભૂતળા છે ને આમ વિડીયામાં તો એવું દેખાય છે ને કે સારે બધું પૈણો હશે ને એવું બધું. કોટડા નીકળાય જાય સીધું આલે. એમ કોટડા છે. અત્યારે દરિયો આવી જાય એટલે પાણી ભરાઈ ગયું ને બાકીનો પૈણો જ છે. આથી મેતા એટલે ઓલો કે એટલે કોટડા આવી જાય છે કેવું છે એમ ને. ઓલે ગાડીઓ હાલે કે ત્યાં ઠેઠ હોય હવે કોટડા હાલે નહીં.
કોટડા નથી દેખાય એમ ને? ત્યાં જ આવી જાય, કોટડા જ આવી જાય. તો રસ્તો છે ને આવો છે, ઓલા ભાઈએ કીધું એવો, જુઓ તમે ભયંકર રસ્તો છે. અને રાતે તો ભાઈ આપણે નવા સીવી એટલે થોડીક ભેં પણ લાગે, અને ભેં લાગે એવું પણ છે. રસ્તો જુઓ તમે ખાલી કેવો છે, સુનસાર રસ્તો છે, કોઈ સામું પણ ન મળે રસ્તામાં, એવો રસ્તો છે. એ ભાઈઓ લઈને આવ્યા છે, હવે આપણે જઈએ છીએ. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. જુઓ તમે આ જંગલ વિસ્તાર જ છે, એવું છે જુઓ ભયંકર. જુઓ તમે બંને બાજુ ભાઈ જંગલ છે, અને ભાઈ વસાડા છે ને આપણે ગાડી લઈને જઈએ છીએ. જુઓ તમે સુનસાર જંગલો, કાંઈ દેખાય તમને બાવળિયા સિવાય કાંઈ પણ ન દેખાય, સુનસાર જંગલ તો છે. જુઓ તમે આ કડબ નાખેલી છે, શીલામાં આ બધો પીણ્યો છે, અને ગાડી પણ 4 ટાંગ્યા થઈ જાય. ડબલ હોય ને તો ભાઈ એકને ઉતારવો પડે નીચે આપણે, કારણ કે પૈણો જ એટલો છે કે નહીં, તો ગાડી તરત ફસાઈ જાય અને કા વાડીમાં ગળી જાય. જુઓ તમે કંટ્રોલ બારી ગાડી થઈ જાય. અને આ રીતે ભાઈ છે ને કડબ નાખેલી છે, એટલે થોડોક વ્હીલ ઉપર રહે, ને પૈણો બહુ જ છે. જુઓ તમે આ પૈણો છે, આમાં વ્હીલ કૂતી જાય. ડબલ સવારી હોય ને તો એકને નીચે ઉતારવો પડે ભાઈ, નકર ગાડી પણ ન હાલે. આવો રસ્તો છે, એટલે આમાં એટલો વિડીયો તમને બતાવી દઉં, કારણ કે વિડીયો બનાવવા રહેવી તો આપણે પડવી પાછા, એટલે આપણે ગાડી ઊભી રાખીને જ તમને બતાવી દીધું. તો ભાઈ આઘું છે ઘણું, અને જો પૈણો બહુ ઝાઝો આવે છે, અને ગાડીના વ્હીલ પણ ફરી જાય છે. ઓલા ભાઈ જો તમે આગળ આગળ હાલવા મીના છે, એકલાથી પણ ગાડી નથી હાલતી, કારણ કે બહુ જ પૈણો છે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે જવાનું છે અત્યારે વાગી છે 5:30, તો આપણે પાછું રિટર્ન નીકળવાનું છે, કારણ કે આ જંગલ વિસ્તાર કહેવાય એટલે બહુ આમાં ખોટી ન થવાય. આપણે વહેલા પાછા આવી જવાનું છે તરત જ, પણ આમાં ગાડી નથી હાલતી બરોબર, આપણે જેમ હકારવી એમ ધીમે ધીમે જ હાલે છે, પહેલામાં જ હાલે છે, અને ફસાઈ જાય છે ગાડી. અને કોમેન્ટમાં જય ભૂતરાજદા લખી નાખજો મારા વાલા મિત્રો. તો પરસેવાના પલ્લી ગયા આપણે, જવો ભાઈ ગાડી એટલી હકારીને ત્યાં એટલો પરસેવો વળી ગયો, અને સુનસાર જંગલ છે, અને હજી સમય પણ ઘણો લાગી જશે. ભલે ગમે એટલો સમય લાગી જાય, પણ આપણે દર્શન કરીને જવાનું છે ભૂતરાજદાના. કોમેન્ટમાં જય ભૂતરાજદા લખી નાખજો ભાઈ. અને હજી રસ્તો પણ ઘણો કાપવાનો છે, અને આપણે રિટર્ન પણ પાછું આવવાનું છે, એટલે એમાં સમય પણ ઘણો લાગી જશે. કારણ કે આવવામાં આપણે સમય બહુ મોડા આવ્યા એટલે સમય થોડોક ઓછો છે આપણી પાસે, એટલે પહોંચતા પણ થોડોક સમય લાગે, કારણ કે રસ્તો થોડોક છે ને ભયંકર છે ભાઈ. પૈણો વધારે છે ને એટલે ગાડી બરાબર હાલતી નથી, ફસાઈ જાય છે. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. આ રીતે બધો રસ્તો છે કે નહીં, અને એકદમ છે ને જંગલ વિસ્તાર જ છે, બાવળિયા જ છે એકલા. જુઓ તમે આવું બધું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈએ આગળ, હજી ઘણું આઘું છે ભાઈ, એવો કાગળ પૈણો આવે જોઈએ આપણે જઈને. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, અને ગાડી છે ને આપણે પાર્કિંગ કરી દીધી છે, કારણ કે આગળ છે ને બહુ પૈણો છે, એટલે હાલે એમ જ નથી. ટૂંકમાં હું તમને પૈણો બતાવું તો આમાં વ્હીલ ફરી જાય, ગાડીનું એન્જિન પણ ગરમ થઈ જાય ભાઈ. પહેલામાં હાંકવાની હોય ને એટલા માટે આપણે એના જઈને જોઈએ. હાલતા હાલતા જઈએ છીએ, અને બાજુમાં છે ને દરિયાનો અવાજ પણ આવે છે અત્યારે હાલમાં. તો દરિયો પણ અહીંથી નજીક જ છે, અવાજ આવે છે, સંભળાય છે તમને, થોડો થોડો અવાજ આવે છે. અને જો આ રીતનું જંગલ છે, અને પૈણાનો વાત કરીએ ને પૈણો બહુ જ છે. તમે નાથી ગાડી પોગાડો ને તમે પણ થાકી જાઓ, અને તમારી ગાડી પણ થાકી જાય, ગરમ એટલું એન્જિન થઈ જાય, અને તમે પણ રેપ જે પલ્લી જાઓ પરસેવાના. કારણ કે રસ્તો એવો છે કે નહીં, થોડોક અઘરો છે. તમારે છે ને 2-3 કલાકનો ટાઈમ લઈને આવવું પડે વધારે, ત્યારે તમે અહીંયા પહોંચી શકો. સમય ઘણો લાગે પહોંચવા માટે. તો આપણે થોડુંક આઘું છે. હવે જુઓ તમે સામે સજા દેખાય છે, જય ભૂતરાજદા, ત્યાં થઈને જોઈએ આપણે દર્શન કરીએ. મિત્રો બધા છે ને ભાઈ ભાવનગરથી શેઠ આયા મેથળાની અંદર ભૂતરાજદાના દર્શન કરવા માટે આવેલા છે, અને આવડા ભાઈબંધની પણ ચેનલ છે ભાઈ. શું નામ છે ચેનલ? કોમેડી કલેજા. અને કેવું લાગ્યું તમને અહીંનું? બહુ સરસ જગ્યા બગ્યા એક નંબર જગ્યા. જો તમે આ ભાઈઓ પણ સાથે છે, અને આ ભાઈ પણ સાથે છે, ને આ ભાઈ છે ને વિડીયા બનાવે છે બહુ સરસ મજાના. જો ભાઈ આ રીતનો પૈણો છે અહીંયા, અને ગાડી જો આ રીતની ફૂફાડા મારી જાય તે જુઓ પૈણામાં. પહેલામાં છે તોય નથી નીકળતી, જુઓ તમે એટલું વેટ થઈ ગયો અંદર વિવિધ તાકાત પણ નથી કરે. જુઓ એટલે આપણે છે ને ભૂતરાજના મંદિરે પહોંચી ગયા છીએ, દરિયા કિનારે ભાઈ, મેથળા ગામમાં. મેથળા ગામ વટીને 2-5 કિલોમીટર થાય છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ.
જુઓ તમે અહીંયા ભૂતરાદાની ધજા લહેરાય છે. અને જુઓ તમે ગાડીનું નજારો હું તમને બતાવું. જો ધક્કો મારવો પડે ગાડીને ત્યારે ગાડી વગા કંટ્રોલ થાય ને નીકળે, એટલો બધો પૈણો છે. અને સરસ મજાનું લખેલ છે જય ભૂતરાદા. અને ભાઈ છે ને આ કહેવામાં આવે છે બારાની સરકાર. અને આની પાછળ જુઓ તમે વાડની પાછળ દરિયા કિનારો છે. આપણે દર્શન કર્યા જઈએ આગળ. જુઓ તમે મસ્ત મજાની જજા લહેરાય છે. અને જ્યાં પણ આપણે મંદિરે જાય તો દાદાના દર્શન પણ જરૂર કરવા જોઈએ આપણે. જય ભૂતરાદા. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભૂતરાદાના દર્શન કરવા માટે. તમે પણ દર્શન કરી લો. કોમેન્ટમાં જય ભૂતરાદા લખી નાખજો. અડધી રાતે આવો ને તો પણ તમને બીક ન લાગે. અમે રસ્તામાં આવતા હતા ત્યારે અમને એવું લાગતું હતું આ જંગલ છે, પણ અહીંયા દાદાના દર્શન કર્યા ને પછી બીક શું છે એ ખબર નથી પડતી. ભૂતરાદાનું સાનિધ્ય છે, બાળાની સરકાર કહેવામાં આવે. તમે ગમે ત્યારે આવો ને ભાઈ તો બીક તો તમને લાગે જ નહીં. આ એકવાર દર્શન કરી જાઓ પછી બીક શું છે એ ખબર નથી પડતી. અમને પણ રસ્તામાં એવું લાગતું હતું કે ભાઈ બીક લાગશે અને જંગલ છે એવું બધું હતું, પણ અહીંયા આવ્યા પછી છે ને આમ દિલની અંદર એવું થઈ ગયું ને કે ભાઈ બીક શું છે એ ખબર નથી પડતી. તો તમે પણ ક્યારેક દર્શન કરવા આવો. અને એડ્રેસ તો આપણે આપેલું છે, ત્યાં આવી જવાનું તમારે દર્શન કરવા માટે. ગમે તેને પૂછો ને તો તમને બતાવી દેશે. અને કોમેન્ટમાં જય ભૂતરાદા લખવાનું નહીં ભૂલતા. વાગી જશે હવે આપણે ભાઈ દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવ્યા છે. તો આપણે અહીંથી નીકળીશું, કારણ કે અહીંથી જવામાં સમય લાગી જશે, ઓછામાં ઓછી કલાક થઈ જશે. એટલે 7 વાગી જશે બહાર નીકળીશું ને ત્યાં. અને કોમેન્ટમાં જય ભૂતરાદા લખી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અહીંથી કોટડા પણ નજીક પડે ને, કોટડાથી તમારે આ દર્શન કરવા આવવું હોય ને તો પણ તમે આવી શકો છો. તો આ રીતનું બધું હતું ભાઈ. હવે આપણે નીકળીએ છીએ, બહુ મોડું થઈ ગયું છે, કારણ કે હજી કલાક વહી જાય છે બહાર નીકળશું ને ત્યાં. એમાં ભાઈ પવડા જુઓ તમે કેટલા છે, આ વીણેલા છે અહીંયા પવડા. આવા ઢગલા બધા કરેલા છે પવડાના. તો અહીંયા પણ છે, અહીંયા પણ છે લાટ બધા. આ રીતે ઢગલા બનાવેલા છે પવડા વીણી વીણી. તો બકરા ખાતા હશે મને એવું લાગે, બકરા હાટું વીણેલા હોય એવું લાગે છે. આ બાજુ પણ છે 6-7 ઢગલા છે, અને આગળ પણ ઢગલા ઘણા પણ છે. અને મેં કીધું તમને બતાવી દઉં. જો આ પવડા પણ આની અંદર એટલા બધા થાય છે. એટલા બાવળિયા જ છે ભાઈ, જંગલ વિસ્તારમાં શું હોય બાવળિયા સિવાય. પહોંચ્યા આપણે. અને જુઓ તમે સુનસાર જંગલ છે એકલું. અને આ રીતે ધજા લગાડેલી છે, કોઈ પણ આવે તો ભૂલા ન પડે એ માટે ધજા લગાડેલી છે. અને હજી તો ભાઈ છે ને આઘું છે, અને ભાઈ પૈણા બહુ છે. એક જણાને ઉતારવું પડે નીચે, ને આપણને પણ પરસેવો વળી જાય ને ગાડીને પણ પરસેવો વળી જાય. કારણ કે પહેલાંમાં તમે આંકો ને તો તાકાત ન કરીએ કે એટલું પૈણો છે. ટૂંકમાં વ્હીલ ફરવા મળે નઅહીંયા એવા રીતનું છે. આપણે આગળ જઈએ હવે. તો ઓલા ભાઈ હાલવા મીના છે, અને નીચે છે ને ભાઈ પૈણો બહુ છે. અત્યારે ભાઈ પાણી આવી ગયેલું છે. જો તો એની અંદર આપણે જવાનું તો જો સામે છે ને જે પૈણો દેખાય છે ને ત્યાં આપણે જવાનું હતું, પણ અત્યારે આ હાલમાં પાણી આવી ગયેલું છે એટલે આપણે એના જઈ શકશું નહીં. કારણ કે આમાં કોઈ વટેલું પણ નથી ને આપણે કેમ જવું, આપણે અજાણ્યા છીએ અને આમાં ખબર કાંઈ હોય નહીં. એટલે ખબર હોય એનું જવું બહુ સારી વાત ન કહેવાય, કારણ કે પાણી કેટલું ઊંડું હોય આપણને ખબર ન હોય. એટલા માટે ગમે ત્યાં આપણે જાવી તો અજાણ્યા પાણીમાં કોઈ જે પડવું પણ ન જોઈએ, કારણ કે ક્યારેક આપણે ભૂલ પણ પડી જતી હોય છે કે ભાઈ આપણે એવું કહેવી કે ભાઈ આમાં ઊંડું ન હોય તો એવું માનીનો પણ ન લેવાય. આપણે ખબર ન હોય એટલે ટૂંકમાં કોઈક હાલેલું હોય તો હાલાય. પણ અત્યારે આમાં હાલમાં પાણી આવી ગયેલું છે એટલે આપણે એ બાજુ જઈ શકશું નહીં. આપણે ફરીવાર આવી ગમે ત્યારે આપણે દરિયાના સેટમાં ત્યાં આપણે જવાનું છે. અને અહીંથી જુઓ સામે છે ને કોટડા દેખાય. જુઓ ત્યાં પૈણાની ઉપર એક મંદિર દેખાય છે, સાવનમાનું મંદિર, ઊંચા કોટડા. ત્યાં મંદિર છે સાવનમાનું, અહીંથી દેખાય છે. એ પૈણાની ઉપર ગયા હોય ને તો ક્લિયર દેખાય. પૈણાનો ડગલો આડો પડે છે, આ પાળો છે ને એ આડો પડે છે. અને અહીંનું લોકેશન એકદમ તમને એવું લાગે ભાઈ
કે આપણે ગોવામાં આવી જાવ એવું છે. આ પૈણાની પાછળ લોકેશન, અહીંયા નહીં પણ પૈણાની પાછળ એવું લોકેશન છે સુંદર મજાનું. અને ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બસ આજના વિડીયોમાં એટલું જ તે. નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો. હર હર મહાદેવનો કોમેન્ટમાં જય ભૂતરાજ દા લખી નાખજો.